ચાલો આપણે એક પેન લઈશું. હવે તેમાં પેનમાં આપણે 250 ગ્રામ જેટલું ઘી નાખી દઈએ. ઘી ગરમ થઈ ગયું છે તો ઘીમાં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ થોડો થોડો ઉમેરતા જઈશું. સ્લો ફ્લેમ ઉપર તેને ફેરવતા જઈશું જ્યાં સુધી લાઇટ બ્રાઉન ના થાય અને તેમાંથી ખુશ્બુ ના આવે ત્યાં સુધી આપણે ફેરવતા જઈશું. સુખડી બનાવતા એક વાત ધ્યાન રાખવી કે લોટ અને ઘી ક્યારે શેકાઈ જાય, જ્યારે લોટની નીચે ઘી ઉપર આવે અને લોટ નીચે જાય તો સમજી લેવાનું કે લોટ સરસ શેકાઈ ગયો છે. તો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે ગેસ ઓફ કરી દઈને પેનને નીચે ઉતારી લઈશું. તેમાં 1 વાટકી જેટલો ગોળ ઉમેરીશું. દેશી ગોળ હોય તો સુખડી સ્વાદમાં વધારે સારી લાગે છે. ગોળ તો ગુણકારી પણ હોય છે. તેને બરાબર ફેરવતા જઈશું જ્યાં સુધી લોટ ગોળ બધું જ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી એને ફેરવતા જઈશું. જુઓ કેવું સરસ બધું મિક્સ થઈ ગયું છે ને. ચાલો હવે એક થાળી લઈશું અને થાળીમાં ઘી લગાવી દઈએ. આપણે ઘી એટલા માટે લગાવીએ છીએ કે આપણી સુખડી ચોંટે નહીં અને સરસ રીતે એને ઉખેડી શકાય. હવે આપણે બધું મિક્સ કરેલું થાળીમાં પાથરી દઈશું. તેને ચમચાના મદદથી સારી રીતે પાથરી શકાય છે. જોઈ શકો છો ને તમે. ચાલો હવે તેની ઉપર ગાર્નિશ કરીએ. તેના માટે બારીક કટ કરેલા ડ્રાયફ્રૂટ લીધા છે. લાસ્ટમાં ચાકુની મદદથી તેને કટ કરી લઈશું. જુઓ સુખડી તો સરસ મજાની રેડી થઈ ગઈ છે અને જેને ગળ્યું ખૂબ ગમે છે તેના મોઢામાં તો પાણી આવી ગયું હશે ને. તો દોસ્તો મારી રેસીપી તમને ગમી હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા.